હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું કોસ્ટ એકાઉન્ટિંગ. એમાં આપણે યુનિટ નંબર 1 જે મટીરિયલ કોસ્ટ છે એ જોઈ રહ્યા છીએ. આ અંગેના બધા જ વિડીયોઝ છે ગુજરાતીમાં ઓલરેડી આપણી ચેનલમાં છે, બરાબર છે. તમારે ડિસ્ક્રિપ્શનમાંથી લિંક છે તમને મળી જશે. આજે આપણે ઓક્ટોબર 2023માં પૂછાયેલો દાખલો જોવાનો છે, બરાબર છે. આમ દાખલો ઇઝી છે અને જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય, ઇંગ્લિશમાં પણ મેં બનાવેલો છે, બરાબર. તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે એ મળી જશે, બરાબર છે. ચાલો, તો શું કહેવા માગે છે? ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે આર્થિક વર્ધી જથ્થો, નંબર ઓફ ઓર્ડર્સ ટુ બી પ્લેસ્ડ ઇન અ યર એટલે એક વર્ષના ઓર્ડરની સંખ્યા, રીઓર્ડરિંગ લેવલ વર્ધી જથ્થો અથવા તો વર્ધી સપાટી, મેક્સિમમ લેવલ ગુરુત્તમ સપાટી, મિનિમમ લેવલ લઘુત્તમ સપાટી, ડેન્જર લેવલ ભય સપાટી, સેફટી લેવલ એટલે કે આપણે સલામતી સપાટી, મંથલી ડિમાન્ડ આપી છે આપણને એટલે કે માસિક માંગ આપી છે, કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર, બરાબર, જે ઓર્ડર મૂકવાનો ખર્ચ, એન્યુઅલ કેરિંગ કોસ્ટ પર યુનિટ એટલે કે વાર્ષિક ખર્ચ છે આપણને એકમ દીઠ આપ્યો છે, મેક્સિમમ પીરિયડ રિક્વાયર્ડ ટુ રિસીવ મટીરિયલ્સ, બરાબર છે, એટલે કે વધારેમાં વધારે લાગતો સમય, બરાબર છે, મટીરિયલ મેળવવામાં, એવરેજ પીરિયડ રિક્વાયર્ડ ટુ રિસીવ મટીરિયલ, બરાબર છે, એટલે કે એવરેજ પીરિયડ સરેરાશ સમય આપ્યો છે આપણને, મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર ઇમરજન્સી પરચેસ એટલે કે તાત્કાલિક માલ મેળવતા લાગતો સમય આપ્યો છે, મેક્સિમમ કન્ઝપ્શન ફોર અ ડે એટલે કે એક દિવસનું વધારેમાં વધારે વપરાશ અને એક દિવસનું ઓછામાં ઓછો વપરાશ એટલે કે મિનિમમ કન્ઝપ્શન ફોર અ ડે આપેલું છે. હવે આના ઉપરથી આપણે આટલી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે છે એ ઇકોનોમિક ઓર્ડરની ક્વોન્ટિટી એટલે આર્થિક વર્ધી જથ્થો ફાઇન્ડ આઉટ કરવાનું છે ઓક્ટોબર 2023નો, બરાબર છે. એમાં આપણે સૌપ્રથમ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, ચાલો તો EOQ લખી નાખું છું, ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા તમને આવડવું જોઈએ અંડર રૂટમાં 2AO અપોન PC અથવા CS, બરાબર. હું PC લખું છું. ચાલો, તો સૌપ્રથમ 2AO, તો 2 તો આપણો ફોર્મ્યુલાનો છે, બરાબર. એ એટલે એન્યુઅલ કન્ઝપ્શન વાર્ષિક વપરાશ, તો આપણને મંથલી ડિમાન્ડ આપી છે, બરાબર છે. મંથલી ડિમાન્ડ આપી છે 5000 યુનિટ્સ, બરાબર. તો આપણે યરલી ડિમાન્ડ લેવી હોય તો 12 આરે મલ્ટીપ્લાય કરવો પડે, તો 12 5 60, બરાબર. તો 60,000 આપણી પાસે છે એ એન્યુઅલ કન્ઝપ્શન આવશે. પછી ઓ એટલે ઓર્ડરિંગ કોસ્ટ, તો ઓર્ડરિંગ કોસ્ટ એટલે અહીંયા આપણને આપેલું જ છે કોસ્ટ ઓફ અ પ્લેસિંગ અન ઓર્ડર, બરાબર. તો 200 રૂપીસ, તો એ પણ આપણા 200 રૂપિયા અહીંયા આવશે, બરાબર. એના છેદમાં એના ડિવાઈડમાં આપણે છે એ પી એટલે પ્રાઇસ પર યુનિટ. પ્રાઇસ પર યુનિટ આપણને કેરિંગ કોસ્ટ પર યુનિટ આપ્યું છે, પણ આમાં ક્યાંય આપણને પ્રાઇસ પર યુનિટ આપ્યું નથી. જો ના આપ્યું હોય તો ફરજિયાત ક્યાંયથી લેવા જવાનું નહીં, બરાબર છે. આપણે નહીં હોય તો ચાલશે. તો સી એટલે કોસ્ટ એટલે આપણો જે છે એ કેરિંગ કોસ્ટ, બરાબર. અને એ આપણને આપ્યો છે એન્યુઅલ કેરિંગ કોસ્ટ 24 રૂપીસ, તો અહીંયા આપણે 24 રૂપીસ. પછી આપણે બધું જ અંડર રૂટમાં જવા દઈશું, બરાબર છે. અને હવે આપણે આને સોલ્વ કરી નાખીએ. તો 60,000 ઇન્ટુ 200 ઇન્ટુ 2 ડિવાઈડ બાય 24, તો એ આવશે. આપણે જે છે એ એક સ્ટેપ વધારી નાખીએ તો થોડીક આપણને છે એ મજા આવે, બરાબર. 6 મીંડા છે અને અંડર રૂટ 10 લાખ એટલે કે એનું અંડર રૂટ કાઢીએ આપણે તો આપણી પાસે આવશે 1000, અને 1000 યુનિટ આવશે એ આપણા આવશે આર્થિક વર્ધી જથ્થાના એટલે કે EOQના, બરાબર. ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી આવી ગઈ આપણી પાસે. બીજા નંબરમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે નંબર ઓફ પી ઓર્ડર્સ ટુ બી પ્લેસ્ડ ઇન અ યર. તો આમાં થોડુંક આપણે માઇન્ડ ચલાવવાનો છે, કાંઈ નથી. નંબર ઓફ ઓર્ડર ટુ બી પ્લેસ્ડ, ચાલો PLSED ઇન અ યર. ચાલો, તો એક વર્ષમાં આપણે કેટલા ઓર્ડર નાખ્યા છે? તો પહેલાં તો કેટલા યુનિટ આપણે લઈ છીએ તો કે 1000 યુનિટ આપણે પર ઓર્ડર લઈ છીએ, બરાબર. એનું જ નામ આપણે EOQ છે, બરાબર. તો 1000 યુનિટ આપણે એક ઓર્ડરમાં લઈ છીએ અને આપણું એન્યુઅલ કન્ઝપ્શન છે કેટલું? આમ આપણી એન્યુઅલ ડિમાન્ડ છે કેટલી? તો આપણે 60,000 લીધી હતી. મંથલી ડિમાન્ડ આપણી 5000 છે અને તો યરલી ડિમાન્ડ આપણી કેટલી હશે? તો કે યરલી ડિમાન્ડ છે આપણી 60,000. શું કામ? કે આપણે 12 આરે એને મલ્ટીપ્લાય કરી નાખીએ, બરાબર છે. તો અહીંયા આપણે આનો ફોર્મ્યુલા બનાવી નાખશું. નંબર ઓફ ઓર્ડર ઇન અ યર ઇઝ ઇક્વલ ટુ આપણે છે શું કરશું તો કે જે એન્યુઅલ આપણી પાસે ડિમાન્ડ છે એટલે કે એન્યુઅલ ડિમાન્ડ છે એટલા તો આપણે ગુડ્સ પરચેસ કરશું, બરાબર. એટલે કે અહીંયા આપણે લખશું એન્યુઅલ કન્ઝપ્શન,
બરાબર, જે વાર્ષિક વપરાશ છે આપણો એ, અને એને ડિવાઈડમાં આપણે શું લેશું તો કે EOQ એટલે કે એક ઓર્ડરમાં આપણે કેટલા યુનિટ લઈએ છીએ એ વસ્તુ, બરાબર છે. તો આપણને યરમાં આપણે કેટલા ઓર્ડર પ્લેસ કરીએ છીએ એ તો આપણને મળી જાય, બરાબર છે. તો અહીંયા આપણે લખશું EOQ. તમે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી પણ લખી શકો. ચાલો, તો હવે આપણે એન્યુઅલ કન્ઝપ્શન કેટલું આવ્યું હતું તો કે 60,000. અથવા તમે આવી રીતે તમારે નથી લખવું તો તમે કઈ રીતે લખી શકો તો કે તમારે 5,000 તમારું મંથલી કન્ઝપ્શન છે અને ઇન્ટુ 12, બરાબર, એટલે કે તમારે 60,000, બરાબર. આવી રીતે પણ તમે લખી શકો, પણ આ આપણે નથી લખતા, આપણે ડાયરેક્ટ 60,000 લઈએ છીએ અને ડિવાઈડમાં 1,000 જે આપણો EOQ છે. તો એ આપણો આવી જશે કેટલા તક કે 1,000 ને આપણે 0 કટ કરી નાખીએ તો આવી જશે 60, બરાબર છે. અને 60 ઓર્ડર્સ, બરાબર છે. તો આ આવી ગયો આપણો નંબર ઓફ ઓર્ડર્સ ઇન અ યર, બરાબર છે. તો 60 ઓર્ડર્સ છે એ આપણે એક વર્ષમાં પ્લેસ કરીએ છીએ. પછી છે ત્રીજા નંબરમાં આપણે રીઓર્ડરિંગ લેવલ. રીઓર્ડરિંગ લેવલ એટલે વર્ધી સપાટી. ચાલો, તો વર્ધી સપાટી કઈ રીતે લેશું આપણે તો રીઓર્ડરિંગ લેવલ. તો રીઓર્ડરિંગ લેવલમાં આપણે શું લેતા હતા કે મેક્સિમમ, બરાબર, વધારામાં વધારે. તો મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ, બરાબર. આ શું થશે આપણો ફોર્મ્યુલા થશે, બરાબર. વધારામાં વધારે વપરાશ એનો વધારામાં વધારે સમય, એટલે કે મેક્સિમમ કન્ઝપ્શન જે આપણું પર ડે અથવા પર વીક જેટલાનું ઇન્ફોર્મેશન આપ્યું હોય એટલાનું, બરાબર, અને ઇન્ટુ મેક્સિમમ ટાઈમ એટલે કે આપણને ઓર્ડર મેળવતા જે લાગતો સમય છે એ, બરાબર. તો મેક્સિમમ કન્ઝપ્શન આપ્યું છે આપણને 75 યુનિટ્સ, તો અહીંયા આપણે 75 યુનિટ્સ, બરાબર, અને ઇન્ટુ મેક્સિમમ ટાઈમ આપ્યું છે આપણને, તો મેક્સિમમ પીરિયડ રિક્વાયર્ડ ટુ રિસીવ મટીરિયલ્સ એ આપ્યું છે આપણને 120 ડેઝ. તો અહીંયા આપણે લખશું મેક્સિમમ 120 ડેઝ, બરાબર. તો 75 ઇન્ટુ 120 ડેઝ, તો અહીંયા આપણે લખશું 120 એટલે 9,000 યુનિટ્સ. એ શું થઈ જશે આપણું તો કે આપણું છે એ રીઓર્ડરિંગ લેવલ એટલે કે 9,000 યુનિટ્સ જ્યારે આપણે ક્રોસ કરશું ત્યારે આપણે આપણો ઓર્ડર છે એ શું કરશું પ્લેસ કરશું રીઓર્ડરિંગ લેવલમાં, બરાબર છે. બરાબર, એટલે કે વર્ધી સપાટી આપણી કેટલી થઈ તો કે 9,000 યુનિટ્સ. આગળ વધીએ. પછી છે આપણો મેક્સિમમ લેવલ. તો મેક્સિમમ લેવલનો ફોર્મ્યુલા પણ આપણને આવડવો જોઈએ, બરાબર છે. તો 4th છે આપણો મેક્સિમમ લેવલ. તો મેક્સિમમ લેવલનો ફોર્મ્યુલા તો રીઓર્ડરિંગ ક્વોન્ટિટી અથવા તો રીઓર્ડરિંગ ક્વોન્ટિટી અથવા તો લેવલ, બરાબર છે, જે લખવું હોય એ એમાંથી આપણે માઇનસ કરશું. શું કરશું તો કે હવે મેક્સિમમ છે તો એમાં આપણે લેશું મિનિમમ, બરાબર. તો મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ પીરિયડ, બરાબર, ટુ રિક્વાયર્ડ મટીરિયલ ટુ રિસીવ મટીરિયલ, બરાબર છે. ચાલો, અને પ્લસ કરશું આપણે મેક્સિમમ લેવલ છે એટલે એમાં EOQ પ્લસ થશે એટલે કે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, આર્થિક વર્ધી જથ્થો. ગુજરાતીમાં જોઈએ તો આ વર્ધી સપાટી ઓછા વધારે વપરાશનો વધારામાં વધારે સમય પ્લસ EOQ એટલે કે આર્થિક વર્ધી જથ્થો. ચાલો, તો રીઓર્ડરિંગ લેવલ આપણી પાસે 9,000 યુનિટ્સ આવ્યો હતો, તો એ આપણે અહીંયા એડ કરી દઈએ. તો 9,000 યુનિટ્સ માઇનસ મિનિમમ કન્ઝપ્શન. તો મિનિમમ કન્ઝપ્શન ફોર અ ડે આપણને આપ્યું છે 35 યુનિટ્સ, તો 35 યુનિટ્સ ઇન્ટુ મિનિમમ ટાઈમ પીરિયડ રિક્વાયર્ડ રિસીવ મટીરિયલ્સ, તો એ આપ્યું છે આપણને 100 યુનિટ્સ, અને પ્લસ આપણે EOQ કરવાનો છે એટલે કે આર્થિક વર્ધી જથ્થો. તો આર્થિક વર્ધી જથ્થો આપણે અહીંયા જ યુનિટ 1,000 આવ્યા હતા, તો અહીંયા આપણે 1,000 એડ કરી દઈશું. મિનિમમ ટાઈમ પણ અહીંયા આપણને એવરેજ ટાઈમ આપ્યો છે, બરાબર, મિનિમમ ટાઈમ આપ્યો નથી, બરાબર છે. તો આપણે અહીંયા મિનિમમ ટાઈમ ખરેખર 100ની પણ એવરેજ ટાઈમમાંથી આપણે મિનિમમ ટાઈમ ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો અહીંયા આપણે એક ફોર્મ્યુલા નાખી દઈએ, બરાબર છે. એવરેજ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ટાઈમ પ્લસ મેક્સિમમ ટાઈમ ડિવાઈડ બાય 2. ચાલો, તો અહીંયા આપણે એવરેજ ટાઈમ આપ્યો છે 100 ડેઝ,
120 ડેઝ આપણનો મેક્સિમમ ટાઈમ આપ્યો છે, બરાબર છે. તો અહીં મિનિમમ ટાઈમમાં એમને રાખીએ, મેક્સિમમ ટાઈમમાં 120 ડિવાઈડ બાય 2, આ 200 થશે, 2 આમ બાજુ આવી ગયો, મિનિમમ ટાઈમ પ્લસ 120, 120ને માઇનસ કરી નાખીએ, 200 માઇનસ 120 ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ટાઈમ. તો મિનિમમ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 80, બરાબર છે. ચાલો, તો મિનિમમ ટાઈમ આપણો 80 આવી ગયો. તો અહીંયા આપણે 100 નહીં પણ કેટલા લેશું, 80. તો હવે કરી નાખીએ 35, 9000 અહીંયા માઇનસ 35 ઇન્ટુ 80 એટલે એ આવશે 2800 પ્લસ 1000, બરાબર છે. તો 9000 માઇનસ 2800 પ્લસ 1000 એટલે એ આવશે 7200 અને એ આવશે આપણો મેક્સિમમ, હા બરાબર, મેક્સિમમ લેવલ, બરાબર છે. ચાલો, મેક્સિમમ લેવલ આવી ગયું આપણી પાસે. પછી છે આપણી પાસે મિનિમમ લેવલ. ચાલો, તો અહીંયા આપણે 5th લેશું, મિનિમમ લેવલ. પછી મિનિમમ લેવલ, તો એનો ફોર્મ્યુલા આપણે લખવો પડશે, બરાબર છે. તો પહેલાં તો રીઓર્ડરિંગ લેવલ, એમાં માઇનસ કરશું આપણે એવરેજ. હવે જો મિનિમમ છે એને આપણે એવરેજ લેશું, એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ, બરાબર છે. ચાલો, હવે એમાં તો બીજું કંઈ ઇન્ટુ નહીં આવે, બરાબર. રીઓર્ડરિંગ લેવલ આપણી પાસે કેટલું છે તો કે 9000 માઇનસ એવરેજ કન્ઝપ્શન. તો એવરેજ કન્ઝપ્શન આપણને આપ્યું નથી, આપણને મેક્સિમમ અને મિનિમમ કન્ઝપ્શન ઓફ અ ડે આપ્યું છે. તો આપણે કાંઈ નહીં કરીએ, 75 પ્લસ 35 બે આપ્યા છે આપણને, મેક્સિમમ અને મિનિમમ, અને બેનો પ્લસ કરી ડિવાઈડ બાય 2 એટલે કે એ થશે 55, બરાબર. તો એનો આપણે ગણતરી કરવી તો પણ કરી શકીએ, પણ હું કરતો નથી, આપણે ડાયરેક્ટ જે છે એ ફાઇન્ડ આઉટ કરી લેશું. એક્ઝામમાં આપણે છે એ બધી વસ્તુ કરવી પડશે. એવરેજ કન્ઝપ્શન આપણું 55 આવ્યું, બરાબર છે, યુનિટ્સ, અને ઇન્ટુ એવરેજ ટાઈમ, તો એ આપણને આપ્યો છે 100 ડેઝ, તો એ આપણે ઇન્ટુ 100. ચાલો, તો 9055 ઇન્ટુ 100 એટલે કે 5500 આપણી પાસે આવશે. 9000 માઇનસ 5500 એટલે એ થશે આપણી પાસે 3500 આપણી પાસે આવશે. મિનિમમ લેવલ ઇઝ ઇક્વલ ટુ 3500. ચાલો, પછી છે આગળનો આપણને છે એ કીધું છે ડેન્જર લેવલ. ચાલો, ડેન્જર લેવલ તો અહીંયા આપણે કેટલામું છે તો કે 6થું. ચાલો, તો VI 6th ડેન્જર લેવલ એટલે કે ભય સપાટી. તો એનો ફોર્મ્યુલા થશે આપણી પાસે એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ જે છે એ તાત્કાલિક માલ મેળવવા માટે લાગતો સમય, એટલે કે અહીંયા આપણે લખેલું છે મેક્સિમમ ડિલિવરી ટાઈમ પીરિયડ ફોર એમરજન્સી પરચેસ. તો મેક્સિમમ ડિલિવરી ટાઈમ પીરિયડ ફોર ઇમરજન્સી પરચેસ, બરાબર છે. ચાલો, તો ઇમરજન્સી પરચેસ, તો એવરેજ કન્ઝપ્શન, એવરેજ કન્ઝપ્શન આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું, બરાબર છે. કેટલું હતું તો કે 55, બરાબર છે. અહીં પાછળ આપણે જોયું હતું એવરેજ કન્ઝપ્શન, બરાબર છે, 55 આવ્યું હતું. તો અહીંયા આપણે લખશું 55 આપણું એવરેજ કન્ઝપ્શન યુનિટ્સ, અને ઇન્ટુ મેક્સિમમ ટાઈમ પીરિયડ આપણો ઇમરજન્સી પરચેસ માટેનો છે એ છે 15 ડેઝ. તો અહીંયા આપણે લખશું 15 ડેઝ, બરાબર છે. તો 55 ઇન્ટુ 15 તો એ થશે 825 યુનિટ્સ, બરાબર. તો એ છે આપણું ડેન્જર લેવલ, બરાબર છે. ચાલો, પછી છે 5થમાં, આ તો આપણું 6th છે, 4th નહીં. પછી છે 7th આપણું છે સેફ્ટી લેવલ. ચાલો, તો સેફ્ટી લેવલનો ફોર્મ્યુલા છે એ મેક્સિમમ કન્ઝપ્શન માઇનસ
સોરી ઇન્ટુ બરાબર છે એવરેજ ટાઈમ પીરિયડ માઇનસ મિનિમમ ટાઈમ પીરિયડ બરાબર છે. મેક્સિમમ કન્ઝપ્શન એટલે કે વધારેમાં વધારે વપરાશ એને ગુણ્યા એવરેજ ટાઈમ એટલે કે સરેરાશ ઓર્ડર મળવા માટે લાગતો સમય અને ઓછામાં ઓછો લાગતો સમય બરાબર છે. ચાલો તો મેક્સિમમ કન્ઝપ્શન છે આપણી પાસે કેટલું છે તો કે મેક્સિમમ કન્ઝપ્શન આપણને ડેનું આપ્યું છે 75 યુનિટ્સ બરાબર છે. તો એ જ આપણે લેશું 75 યુનિટ્સ અને એવરેજ ટાઈમ આપણને આપ્યો છે આપણને કીધું છે આ રિસીવ મટીરિયલ માટે 100 બરાબર. તો અહીંયા આપણે લખશું 100 અને માઇનસ મિનિમમ ટાઈમ. તો મિનિમમ ટાઈમ આપણી પાસે હતો નહીં પણ આપણે ફાઇન્ડ આઉટ કર્યો હતો બરાબર છે અને એના માટે આપણે અહીંયા મિનિમમ ટાઈમ ફાઇન્ડ આઉટ કર્યું તો 80 ડેઝ બરાબર. સોરી 80 ડેઝ જ હશે બરાબર છે 80 ડેઝ. તો અહીંયા આવશે 80 75 ઇન્ટુ 20 ચાલો તો એટલે 1500 યુનિટ્સ એ શું થઈ ગયું આપણું સેફ્ટી લેવલ. એટલે સેફ્ટી લેવલમાં આપણે 1500 યુનિટ્સ છે એ રાખવા ફરજિયાત છે બરાબર છે. તો આ હતો આપણો જે ઓક્ટોબર 2023 પૂછાયેલો દાખલો છે બરાબર. એકદમ ઇઝી સમ હતો બરાબર છે. જો તમે ફોર્મ્યુલાસ બરાબર કરી જાઓ તો તમને ક્વેશ્ચન ક્યાંય થશે નહીં બરાબર છે. તો EOQ આપણો 1000 યુનિટ, નંબર ઓફ ઓર્ડર્સ 60 છે, રીઓર્ડરિંગ લેવલ છે 9000 યુનિટ્સ, મેક્સિમમ લેવલ છે આપણું 7200, એવરેજ ટાઈમ છે આપણો 80 મિનિટ્સ બરાબર 80 બરાબર છે. એવરેજ ટાઈમ 80 ડેઝ અને આ ડેઝમાં આવશે. પછી મિનિમમ લેવલ છે આપણું એ છે આપણે 3500 યુનિટ્સ અને ડેન્જર લેવલ છે 825 યુનિટ્સ અને સેફ્ટી લેવલ છે આપણું 1500 યુનિટ્સ બરાબર છે. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર જે ઓક્ટોબર 2023માં પૂછાયેલો દાખલો હતો બરાબર છે. છતાં કંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.